ગુજરાતના મુખ્યપ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલ શુક્રવારે 10 જુલાઈના રોજ કચ્છમાં સાંગી ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં નવા ગ્રાઇન્ડિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે ચીનની કંપની સાથે નવા રોકાણ માટેના કરારો પણ કરાયા હતા। આ પ્રસંગે બોલતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે દેશમાં શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએની સરકાર આવ્યા બાદ દેશમાં વિકાસના નવા શિખરો સર કરાઈ રહ્યા છે। ગુજરાતમાં પણ વિકાસના નવા આયામો સર કરીને સરકાર આગળ વધી રહી છે। ગુજરાતમાં હજારો નવી રોજગારીનું સર્જન થયું છે અને તેના પગલે સર્વાંગી વિકાસ સધાઈ રહ્યો છે। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકાર તરફથી જોઈતી તમામ સુવિધાઓ મળી રહી છે, ત્યારે વધુને વધુ ઉદ્યોગ ગૃહો ગુજરાત તરફ આકર્ષાઈ રહ્યા છે। આ તબક્કે તેમણે તાજેતરમાં ખેડેલી ચીનની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે ચીનની અનેક નામાંકિત કંપનીઓ ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે તત્પર છે અને આગામી સમયમાં અનેક કંપનીઓ ગુજરાતમાં પોતાના યુનિટની સ્થાપના કરશે। આ પ્રસંગે તેમણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ શૌચાલય અભિયાનને આગળ વધારવા માટે ઉદ્યોગ ગૃહોને સહકાર આપવાની અપીલ કરતા જણાવ્યું હતું કે તમામ લોકોના સાથ સહકારથી સમગ્ર ગુજરાત રાજ્યને સંપૂર્ણ શૌચાલયની સુવિધા ધરાવતું રાજ્ય બનાવવાનું ગુજરાત સરકારનું લક્ષ્ય છે, જેમાં કચ્છમાં થઈ રહેલ કામગીરીની તેમણે સરાહના કરી હતી। આ પ્રસંગે કચ્છના પ્રભારી મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાનો ભૂકંપ બાદ થઈ રહેલો વિકાસ સમગ્ર વિશ્વ માટે પથદર્શક બન્યો છે, ત્યારે નવા એકમોના આગમનથી અને હાલના એકમોના વિસ્તરણથી કચ્છના વિકાસને નવી દિશા પ્રાપ્ત થયેલ છે। 1.2 મિલિયન ટન પર એનમની ક્ષમતા ધરાવતું નવું એકમ સાંગી સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાને હાલના 2.9 MTPA વધારીને 4.1 MTPAની કરશે અને કંપનીએ આ નવી સુવિધા આશરે ₹125 કરોડનું રોકાણ કર્યું છે। મુખ્યપ્રધાને 15 મેગાવોટની વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમનો શિલાન્યાસ પણ કર્યો હતો। કંપની સિમેન્ટ પ્લાન્ટની વેસ્ટ હીટને રિસાયકલ કરીને વીજળીમાં રૂપાંતરિત કરવા માટેની આ સિસ્ટમ સ્થાપવામાં આવી છે। કંપનીની આ ગ્રીન એન્જિન પ્રોજેક્ટને વિકસાવવા માટે ₹150 કરોડનું રોકાણ કરાશે અને તેને આગામી 2 વર્ષમાં કાર્યાન્વિત કરવાની અપેક્ષા ધરાવે છે। મે 2015 દરમિયાન માનનીય મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સાંગીએ આ પ્રોજેક્ટ માટે ચીનની કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા। મુખ્યપ્રધાનની મુલાકાત અંગે સાંગી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રવિ સાંગીએ જણાવ્યું હતું કે સાંગી સિમેન્ટના વધુ એક સીમાચિહ્નનું ઉદ્ઘાટન માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના આવવાનો અમને આનંદ છે। ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા ગ્રાઇન્ડિંગ મશીન યુનિટનું ઉદ્ઘાટન થયું એ સાંગી ઇન્ડસ્ટ્રીઝ કચ્છ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપનારા અગ્રગણ્ય કોર્પોરેટ્સ પૈકીની એક ગણાતી હોવાના તથ્યની સાબિતી આપે છે। સાંગી ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર આદિત્ય સાંગીએ જણાવ્યું હતું કે સિમેન્ટ જેવા ઉર્જાનો વ્યાપક વપરાશ ધરાવતા ઉદ્યોગના અંગત વપરાશની વીજળીના સર્જનમાં વેસ્ટ હીટ રિકવરી આર્થિક રીતે પરવડી શકે એવી તથા વિશ્વસનીય રીતે પૂરક સાબિત થઈ શકે છે। આ ઉપરાંત આ પદ્ધતિમાં ઉર્જાની બચત તથા કાર્યક્ષમતાનો પણ સમાવેશ થાય છે, જે સિમેન્ટ ઉદ્યોગને ભવિષ્યમાં કાર્બનના નીચા ઉત્સર્જન માટેની રૂપરેખાઓનું પાલન કરવામાં મદદરૂપ થાય છે। કચ્છની સ્થિતિ કેવી હતી આપણે બધા જાણીએ છીએ। હું તો 1998 થી સૌથી વધુમાં વધુ કદાચ કચ્છની અંદર ફરી હોઈશ। શિક્ષણ મંત્રી તરીકેના મારા 10 વર્ષ અને એની અંદર ભૂકંપ અને ભૂકંપની અંદર બાળકોની સ્થિતિ, શાળાઓની સ્થિતિ એ બધું જ મારી નજર સમક્ષ છે અને એટલે એનું વર્ણન કરવા નથી માંગતું। અને એ વખતના સમયની અંદર નરેન્દ્રભાઈએ આપણને એક વાક્ય આપ્યું, આપત્તિને અવસરમાં પલટો। આપત્તિને અવસરમાં પલટવાની તાકાત એ ગુજરાતની 6 કરોડની પ્રજામાં પડેલી છે અને એટલે કચ્છની અંદર આવેલો ભૂકંપ કે સુરેન્દ્રનગરની અંદર યા બનાસકાંઠા હોય, આ બધાની અંદર જ્યારે પણ સ્થિતિ પેદા થઈ ત્યારે એને અવસરમાં પલટવા માટે આપણે અનેક નવી યોજનાઓ બનાવી। આજે એ જ ભુજ આપ જોઈ લો, એ જ અંજારની ધરતી આપ જુઓ, કેટલું બધું પરિવર્તન આવ્યું છે એ તમારી તો સામે છે। આરોગ્યની સેવાઓની અંદર કેટલા સુધાર થયા છે। પીવાનું પાણી
પૂરા કચ્છને મળે એના માટેનો આપણે પ્રયાસ કર્યો. સિંચાઈનું પાણી માટે પણ નહેરોનું કામ આ દિશાની અંદર થઈ રહ્યું છે. મારી માત્ર કિસાનોને એટલી વિનંતી છે મિત્રો કે કેન્દ્રમાં જમીન અધિગ્રહણ બિલ પાસ થાય કે ન થાય, પણ આપણે આપણો વિકાસ જોવો પડશે બધી બાબતની અંદર. એવું તમારે રોડ બનાવવો હશે ત્યારે પણ જમીન જોઈશે, ડેમ બનાવવો હશે ત્યારે પણ જમીન જોઈશે, કેનાલનું કામ આગળ વધારવું હશે તો જમીન આપવી જ પડશે કિસાનોએ. બીજો એક મહત્વનો નિર્ણય કર્યો કે આપણી પાસે નર્મદા યોજના, નર્મદાનું પાણી છે, બીજી બાજુ એક અડાણા ડેમનો સુજલામ સુફલામની યોજના દ્વારા પાણી આપવાનો પણ નિર્ણય કર્યો છે. અને 2-3 દિવસની અંદર એ પાણી જ્યાં પણ આ બધી યોજનાઓ પહોંચતી હશે ત્યાં એ પાણી કિસાનોને પ્રાપ્ત થશે.